ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના બીજા સ્કંદનો પહેલો અધ્યાય જે છે એની પૂર્ણાહુતિ કરી અને છેલ્લે કહ્યું કે આપણે સ્વપ્ન જોઈએ છીએ ત્યારે સ્વપ્નની અંદર દેખાતી બધી જ વસ્તુ જે છે આપણને દેખાતી હોય છે, અનુભવાતી હોય છે, પણ છતાંય એ મારાથી જુદી નથી એકે. જાગ્રતમાં આપણને બધું જુદું જુદું દેખાય છે, બધું મારાથી જુદું દેખાય, મારાથી જુદું દેખાય. સ્વપ્નમાં પણ મારાથી જુદું દેખાય છે, પણ જાગ્યા પછી આપણે ખબર પડે છે કે એ બધું હું જ હતો ખરેખર. એ જેમ સ્વપ્નનો અનુભવ આપણને જાગ્યા પછી આપણને ખબર પડે છે, સ્વપ્નની અંદર આપણને ખબર નથી કે આ જે વૃક્ષ દેખાય છે ને હું જ છું, આજે વાઘ દેખાય છે હું જ છું, ભાગનારો હું જ છું ને વાઘ પણ હું જ છું, આકાશ પણ હું જ છું ને વાયુ પણ હું જ છું. એ જે છે એ સ્વપ્નની અંદર માણસને ખબર નથી પડતી, પણ જેવો સ્વપ્નમાંથી જાગે છે ત્યારે એને ખબર પડે છે કે જે મને કંઈ સ્વપ્નમાં દેખાતું હતું ને એ બધું મારા સિવાય કોઈ અલગ વસ્તુ ખરેખર હતી જ નહીં. એ મારા મનનું જ એક સ્ફુરણ હતું અને જે મને સ્વપ્નમાં દેખાતું હતું, અને જેને જ આપણે સ્વપ્ન કહીએ છીએ. સૂતા પછી જે દેખાય એને જ આપણે સ્વપ્ન કહીએ છીએ. એ જાગ્યા પછી આપણે ખબર પડે કે મારાથી કોઈ જુદી વસ્તુ હતી નહીં. સ્વપ્નની અંદર દેખાતો વાઘ જે છે એ ખરેખર મારાથી જુદો વાઘ નહોતો, પણ એ મારા મનનું જ એક સ્ફુરણ હતું. ખરેખર મારા જ મનની એક વૃત્તિ હતી કે જે વાઘ રૂપે આવી, પણ એનાથી ખરેખર હું જુદો નહોતો. આકાશ દેખાતું હતું, એ આકાશ પણ હું જ હતો ખરેખર, સ્વપ્નનું આકાશ હું. એ જ રીતે આ જાગ્રત અવસ્થા પણ એવી જ છે. આ જાગ્રત અવસ્થામાં જે આપણને દેખાય છે ને એ બધું આત્મા સિવાય કંઈ અલગ કોઈ વસ્તુ જ નથી.
અને એટલા માટે કહે છે કે સર્વધી વૃત્તિ અનુભૂત સર્વ આત્મા યથા સ્વપ્ન જને ક્ષિતૈક. જેવી રીતે સ્વપ્નની અંદર આપણે જોઈએ છીએ ને બધું જાગ્યા પછી ખબર પડે છે કે એક સિવાય મારા સિવાય કાંઈ નથી, એમ આ જાગ્રત જગત છે ને એ પણ એવું જ છે. અને માટે બીજા કોઈનું ભજન કરવા કરતા, બીજા કોઈનું ભજન કરવું એટલે શું, એક સ્વામી જેવું કે મંજીરા વગાડવાના, એમ મંજીરા વગાડવા એટલે શું, એની પણ પાછળના અધ્યાયમાં ચર્ચા આવે છે. એટલે એની વાહ કરવી અને કોઈના જેને કહેવાય લાડા ચાવવા કે એની વાહ કરવી ને એને ઉપર વધારે પડતા સારા બતાવવા કે એ બધું જે છે એ આપણે કંઈક જોઈતું છે ને એટલા માટેથી ને આપણે કરીએ છીએ. પણ ખરેખર જે કાંઈ છે આખું જગત છે હું જ છું, તો મારે કઈ વસ્તુ મેળવવાની છે? કોઈ વસ્તુ નથી. આત્મા છે જ આખું સમગ્ર જગત છે. માટે ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે જો ક્યાંય બીજે જઈએ તો શું છે, તો સજ્જેત આત્મપાત. અને જો આપણે બીજામાં જઈએ તો આત્મપાત એટલે શું, સંસારમાં પડવા જેવું છે. સંસારમાં પડવું એટલે શું? ખરેખર સંસારમાં પડવું એટલે આપણે આપણી પોતાની જાતને ભૂલી અને જગતના પદાર્થોને સત્ય માની લઈએ કે જે પદાર્થો જે છે, જે નામરૂપ છે એ સત્ય છે, એને આપણે સત્ય માની લઈએ. અને પછી એ પદાર્થો મારે જોઈએ છે અને હું પછી એની પાછળ પડું. પેલી એક વાર્તા છે નાનકડી, એની અંદર પેલા મિયાજી જે છે ને એ છોકરાઓને ભેગા કરીને વાર્તા કરે. એટલે એક દિવસ છોકરાઓને વાર્તા કરતા હતા કે આપણા રાજા છે ને એને તો બધાને કે મીઠાઈ વેચવાનું નક્કી કર્યું છે. અને તમને ખબર છે મીઠાઈમાં શું શું છે? એ પેંડા છે, બરફી છે, જાંબુ છે, લાડવા છે. આપણા રાજા બધાને મીઠાઈ આપે છે. એટલે બધા છોકરાઓ ઉઠા દોડતા ઊભા થઈને મીંડા દોડવા. એટલે કે ક્યાં જાઓ છો? તો કે તમે કહ્યું ને કે રાજા જે મીઠાઈ આપે છે, તો હાલો હું ભેગું આવું છું. હવે એની પોતાની જ ખરેખર ઘડેલી ખાલી વાર્તા હતી. ખરેખર એને ખબર છે કે રાજા કંઈ આપતો નથી, આ તો ખાલી વાર્તા જ છે. અને છતાંય જે છે એ મિયા જે છે એની વાહે દોડવા માંડ્યા. તો એ પ્રકારે માણસ જે છે શું કરે છે, પહેલા પોતે જ ખોટો સુખનો આરોપ કરે છે વસ્તુમાં અને પછી પોતે જ એની પાછળ દોડે છે. વસ્તુમાં સુખ નથી, સમજ્યા વગર જાણ્યા વગર વ્યક્તિ જે છે પછી સુખની પાછળ દોડે છે. અને એ જ શું છે, એ જ સંસાર છે. સંસાર છે એટલે એવું નથી કે આ દેખાય છે સંસાર છે. દેખાય છે સંસાર નથી. દેખાય છે તો આખી ઈશ્વર સૃષ્ટિ છે, પ્રકૃતિ છે, ઈશ્વર સૃષ્ટિ છે, ઈશ્વરની અભિવ્યક્તિ છે. પણ સંસાર એટલે કે હું જે છે સુખ પાછળ આ જગતના પદાર્થો પાછળ પડું કે આમાંથી મને સુખ મળી જશે, આમાંથી મને સલામતી મળી જશે, હું સલામત થઈ જઈશ. બધા પૈસા પાછળ શું કામ પડે છે? એવું નથી. પૈસા જ સલામતી આપે છે. જો પૈસા હંમેશા સલામતી આપતા હોય ને તો બધા જે છે ને પૈસાને કોઈથી છોડે નહીં. પણ એ ચોરને પૈસામાં સલામતી લાગે છે એટલે એ ચોરી કરે છે. પણ એ જ ચોર ભાગતો હોય અને બસમાં બેસી જાય અને પોલીસને ખબર પડી જાય કે આ ચોર છે, આ બસમાં જ બેઠો છે, અને પોલીસ ચેકિંગ કરવા આવી જાય અને જોવે કે આ બેગમાં જ રૂપિયા ભર્યા છે, અને એ પોલીસ હાથમાં પકડીને કે આ બેગ કોની છે? પેલો ચોર જોતો હોય, એને ખબર છે કે મારી બેગ છે, પણ એ બોલે નહીં કે મારી છે. કેમ ના બોલે? કે હવે એને એ જ પૈસાની અંદર બિનસલામતી લાગે છે કે હવે જો હું કહીશ કે આ પૈસા મારા છે, મારે જેલમાં જવું પડશે. એટલે જે પૈસામાં એ સલામતી જોતો હતો ને, હવે એ જ પૈસાની અંદર હવે એને બિનસલામતી લાગે છે. એટલે એક જ વસ્તુ છે, અને એ જ વસ્તુમાં જે માણસ સલામતી જોતો હતો હવે એને સલામતી નથી લાગતી એમાં. એટલે ખરેખર જો વસ્તુમાં સલામતી હોય તો હંમેશા સલામતી આપે. ખાંડ ગળી હોય, તમે ખાવ એટલે ખાંડ ગળી જ લાગે. એમાં એવું ન થાય કે ખાંડ ગળી નથી લાગતી, સિવાય કે જીભની તકલીફ હોય. જે જેનો સ્વભાવ હોય. સૂર્ય જે પ્રકાશ આપે એટલે આપે જ. સૂર્ય કોઈ દી અંધારું ના આપે, સૂર્ય પ્રકાશ જ આપે, એનું સ્વરૂપ છે. એમ જો જગતના પદાર્થોનું સ્વરૂપ જે છે એ સુખ આપવાનું હોય તો મને સુખનો અનુભવ થવો જોઈએ. પણ એકને થાય છે ને એકને નથી થતો, એ જ બતાવે છે. અને છતાંય જો માણસ એની પાછળ દોડે
તો એ શું છે? આત્મપાત, અર્થાત એ સંસાર જ છે. ઓકે, હવે ત્યાર પછી બીજા અધ્યાયની આપણે શરૂઆત કરીએ છીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વિતીયોऽધ્યાયઃ. શ્રી શુક ઉવાચ. એવં પુરા રાગ ફરી જાય છે. એવં પુરા ધારણયાત્મયોનિઃ નષ્ટાં સ્મૃતિં પ્રત્યવરુધ્ય તુષ્ટાત. નષ્ટાં સ્મૃતિં પ્રત્યવરુધ્ય તુષ્ટાત. તથા સસર્જેદમોઘ દ્રષ્ટિઃ. તથા સસર્જેદમોઘ દ્રષ્ટિઃ. યથાપ્યયાત પ્રાગ્વ્યવસાય બુદ્ધિઃ. યથાપ્યયાત પ્રાગ્વ્યવસાય બુદ્ધિઃ. અહીંયા જે વાત કરે છે કે સસર્જેત એટલે સર્જન કરે છે. કોણ સર્જન કરે છે? બ્રહ્માજી સર્જન કરે છે. આ જગતનું સર્જન કોણ કરે છે? ભગવાન જે છે એ જ બ્રહ્માજી રૂપે આવે છે. અને આપણે કથામાં જોઈએ છીએ કે એ ભગવાન જે છે, તમે સાંભળેલું પણ હશે કે એ વિષ્ણુ ભગવાન છે શેષશૈયા ઉપર સૂતા હોય છે અને એના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે અને એ બ્રહ્માજી છે એ જગતનું સર્જન કરે છે. અચ્છા, તો એ જે બ્રહ્માજી છે, એવં પુરા ધારણયા આત્મયોનિ નષ્ટામ સ્મૃતિમ, આ બ્રહ્માજી છે જેનું નામ છે આત્મયોનિ. એ ભગવાનનું સૌથી પહેલું સર્જન છે. આખી સૃષ્ટિમાં ભગવાનનું પહેલું સર્જન બ્રહ્માજી છે. એટલે એને કહે છે આત્મયોનિ. ભગવાનના આત્મ સ્વરૂપ છે આત્મયોનિ અને એમાંથી જ ઉત્પન્ન થયેલા છે એટલે એને કહે છે આત્મયોનિ. હવે આપણે આની પહેલા પણ જોયું છે કે એ બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે. પણ જ્યારે રાત્રિ આવે ત્યારે બ્રહ્માજી સૂઈ જાય છે અને પ્રલય જે છે એ શું છે? બ્રહ્માજીની રાત્રિ છે. પ્રલય નજીક આવે અર્થાત બ્રહ્માજીની રાત્રિ નજીક આવે એટલે સૃષ્ટિનો પ્રલય થઈ જાય અને શું થાય? પછી સૃષ્ટિ જે છે એને બીજા અવસ્થામાં જતી રહે. બ્રહ્માજી છે સૂઈ જાય અને પછી બ્રહ્માજી જ્યારે જાગે ત્યારે શું કરે છે? ફરીથી સૃષ્ટિનું સર્જન કરે છે. સસર્જેત, એ સર્જન કરે છે. બરોબર, પણ કયા પ્રકારનું સર્જન કરે છે? તો કે છે કે રાત્રિ આવતા જે પ્રલય થઈ ગયો હતો જ્યારે જાગે છે ત્યારે એ જે છે નષ્ટામ સ્મૃતિમ પ્રત્યવિરુદ્ધ તુષ્ટાત. એને ભગવાન એને સર્જન કરવું હોય છે એટલે ભગવાનને એ ધ્યાન કરે છે, ભગવાનને શરણે જાય છે, ભગવાનનું ધ્યાન કરે છે અને ભગવાન જે છે તુષ્ટાત એટલે ભગવાન જે તુષ્ટ થઈને અર્થાત ભગવાન છે એની ઉપર પ્રસન્ન થઈને શું કરે છે? એને નષ્ટામ સ્મૃતિમ પ્રત્યવિરુદ્ધ, જે સ્મૃતિ જે નષ્ટ થઈ ગઈ છે, જાગતા માણસને કઈ યાદ ના આવે એકદમ, એમ બ્રહ્માજી જ્યારે જાગે ત્યારે એને એકદમ યાદ ના આવે. ભગવાન શું કરે? એને પાછી સ્મૃતિ આપે છે. કયા પ્રકારની સ્મૃતિ આપે છે? કે જેવું પેલા જગત હતું એવી જ પાછી એને સ્મૃતિ આપે છે કે તમારે આવું જગત સર્જવાનું છે. એટલે શું કે છે અહીંયા? નષ્ટામ સ્મૃતિમ, જેની સ્મૃતિ નાશ પામી ગઈ હતી તે સ્મૃતિને પ્રત્યવિરુદ્ધ તુષ્ટાત. તુષ્ટાત એટલે સંતુષ્ટ થઈને, પ્રસન્ન થઈને. પણ શેને કારણે પ્રસન્ન થાય છે? ધારણયા, એ ભગવાનનું ધ્યાન કરે છે.
બ્રહ્માજી છે એ જ્યારે જાગે છે, ઇવન તમે છે, તમે ઉઠીને જોજો, તમને સૌથી પહેલા કાંઈ યાદ નહીં આવે. થોડાક સમય પછી 1-2 સેકન્ડ જશે, ત્યાર પછી તમને બધું યાદ આવશે. તમે કોણ છો? ઘણી વાર તમે સૂતા હો ને, જાગો ને, તો આંખ ખોલો, તમને ખબર ન પડે કે હું ક્યાં છું. પછી તમે આજુબાજુ જો ત્યારે ખબર પડે કે તમે ક્યાં છો. બહારગામ જાજો, તમે ફરજો એટલે ખબર પડે કે રોજ એક જ ઘરમાં રહેતા હોય ને એને એવું કંઈ ના થાય. પણ જે લોકો વધુ બહારગામ ફરતા હોય ને, એ આંખ ખોલે ને ત્યારે એને ખબર પડે કે હું ક્યાં છું ખરેખર. કારણ કે વારંવાર ફરતા હોય. તો જે લોકો વધારે પડતું ફરફર કરતા હોય એ જાગે ત્યારે ખબર ના પડે, પણ આંખ ખોલે ત્યારે ખબર હા હું ક્યાં છું. એમ જે માણસ જે છે ઉઠે, જે માણસ સવારે ઉઠે ત્યારે થોડીક ક્ષણ જે એની એવી હોય છે કે જેમાં એની સ્મૃતિ હોતી નથી. અને આપણે સૂઈ જઈએ છીએ તો સૂતા હોય ત્યારે આપણને ખબર નથી કે આપણે ક્યાં સૂતા છીએ, કેવી રીતે સૂતા છીએ. સૂતા હોય ને કોઈક આપણી ચાદર ખેંચીને વયું જાય તો ઘણાને ખબર ના પડે. આવું બહુ થાય, ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં આવું ખાસ થાય. લગ્ન પ્રસંગો શું, હવે તો બધું એવું ઓછું થઈ ગયું, પણ પહેલા એવું બહુ હતું કે લગ્ન પ્રસંગની અંદર મહેમાનો વધી જાય. શિયાળો હોય, રાત્રે ઠંડી વાતી હોય, અને પછી અમુક લોકો બિચારા મહેનત કામ કરવા વાળા હોય, એ બિચારા રાત્રે મોડા સુવા ભેગા થાય. હવે એ સુવા જાય ત્યારે એને મળે નહીં, ન પાથરવાનું મળે, ન ઓઢવાનું મળે. એટલે એ શું કરે કે જેને બબે ઓઢા હોય ને એનું જઈને ખેંચી આવે, અને મને ખબર ના પડે કોઈ ખેંચી જાય તોય. તો જ્યારે માણસ સૂતો હોય ત્યારે એને કંઈ ખબર જ નથી કે પોતે ક્યાં સૂતો છે, શું છે. કોઈ કપડું ખેંચી જાય તો ખબર ના પડે. તો આ પ્રકારે ઊંઘમાં કંઈક આપણી કોઈ સ્મૃતિ છે નહીં. એ જાગ્યા પછી આપણી સ્મૃતિ પાછી આવે છે. જો આપણે ઉઠીને આપણી સ્મૃતિ ન આવે તો પાછી, હા, તો આપણે ખબર ન પડે કે આપણે કોણ છીએ, ક્યાં છીએ, કોણ છે, આ ઘર કોનું છે, આ માણસો કોણ છે. પણ આપણી સ્મૃતિ પાછી ભગવાન આપે છે. રાત્રે સૂઈ જઈએ અને બીજે દિવસે જ્યારે ઉઠીએ ત્યારે સ્મૃતિ આ ભગવાન આપણને પાછી આપે છે. એ જ રીતે બ્રહ્માજી જે છે એ પણ જ્યારે ઉઠે છે ત્યારે ભગવાન એની સ્મૃતિ એને પાછી આપે છે. કઈ સ્મૃતિ પાછી આપે છે? નષ્ટામ સ્મૃતિ. જે સ્મૃતિ એની નષ્ટ થઈ ગઈ હતી, અર્થાત સૂઈ ગયા હતા એટલે એને કંઈ યાદ નહોતું કે કયા પ્રકારનું જગતનું સર્જન કરવાનું છે. એ પ્રકારે એને ભગવાન પ્રસન્ન થઈ, એની ધારણાથી, એના ધ્યાનથી પ્રસન્ન થઈ, અને ભગવાન એને સ્મૃતિ પાછી આપે છે. અને સસર્જેત અમોઘ દ્રષ્ટિ, ઇદમ અમોઘ દ્રષ્ટિ, અમોઘ દ્રષ્ટિ, જેની અમોઘ દ્રષ્ટિ છે, દીર્ઘ દ્રષ્ટિ છે, એવા દીર્ઘ દ્રષ્ટિવાળા, એવા અમોઘ દ્રષ્ટિવાળા બ્રહ્માજી છે એ શું કરે છે? સસર્જેત, એ સર્જન કરે છે. પણ કેવું સર્જન કરે છે? યયા અપ્યયાત પ્રાક વ્યવસાય બુદ્ધિ. વ્યવસાય બુદ્ધિ અર્થાત બ્રહ્માજી કેવા છે? નિશ્ચય બુદ્ધિ વાળા છે. વ્યવસાય બુદ્ધિ એના જીવનમાં ખરેખર તો આ વ્યવસાય બુદ્ધિ છે. અહીંયા ભાગવતની અંદર આ શબ્દ મૂકી દીધો છે, ગીતાજીની અંદર ભગવાન શબ્દ વાપરે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન બહુશાખાયનંતાશ્ચ બુદ્ધયઃ અવ્યવસાયિનામ. અવ્યવસાયિનામ બુદ્ધિ અનંતા. અર્થાત જેના જીવનમાં નિશ્ચય નથી કે મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, મારે સંસારમાંથી છૂટવું છે, એવો દ્રઢ નિશ્ચય જેનામાં નથી, એ બધાની બુદ્ધિ છે ને એને કહેવાય અવ્યવસાયાત્મિકા બુદ્ધિ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા, જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, અને એ જ્ઞાન બ્રહ્માજીએ પ્રાપ્ત કરેલું છે. એટલે એની બુદ્ધિ કેવી છે? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. એટલે વ્યવસાય બુદ્ધિ, જેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એવા બ્રહ્માજી એ શું કરે છે? યથા અપ્યયાત પ્રાક, પ્રલય પહેલા, પ્રાક એટલે પહેલા, અપ્યયા એટલે અપ્યયાત એટલે પ્રલય, પ્રલયની પહેલા જેવું જગત હતું ને એવું જગત સર્જે છે. એનો અર્થ શું થયો? કે પ્રલય પહેલા આ જે અત્યારની જે સૃષ્ટિ છે ને એની પહેલાની જે સૃષ્ટિ હતી ને એમાં માણસો હતા, મનુષ્યો હતા, પુરુષો હતા, સ્ત્રીઓ હતી, પશુ પક્ષીઓ હતા, બધું. એટલે એવું જ સર્જન કરે છે. એવું નથી કે કંઈક વળી નવું સર્જન કરી નાખે, એવું નહીં. જેવું હતું એવું શું કામ એવું સર્જન કરે? એનું કારણ એ છે કે જ્યારે પ્રલય નજીક આવે ને તો બધા જીવો જે છે ને એના કર્મ જે છે ને
કેટલાકના ભોગવવાના બાકી જ હોય છે અને કેટલાકને કર્મો કરેલા હોય છે, હજુ એને ફળ નથી મળ્યું. તો આ ભોગવવાના બાકી રહેલા કર્મો જે છે એ કર્મો દરેકે ભોગવવા પડે. કોઈએ એવા કર્મો કર્યા છે કે એનો દેડકા તરીકે જન્મ થવો જોઈએ, બરાબર છે. હવે સૃષ્ટિનો તો પ્રલય થઈ ગયો, સમય આવી ગયો પ્રલયનો. પ્રલય સમયે જે માણસે જે કંઈ કર્મો કર્યા હોય એનું ફળ તો હજુ એને મળ્યું નથી. એટલે બીજા સર્ગની અંદર જ્યારે બ્રહ્માજી સર્જન કરે એટલે બ્રહ્માજી બરાબર દેડકાનું સર્જન કરે. એવું નહીં કે આવતી સૃષ્ટિ આવશે એમાં દેડકા નહીં હોય. એમાં દેડકાય હશે, એમાં મચ્છરે હશે, બધું હશે. એમાં દેડકાય હશે, મચ્છરે હશે, માણસો હશે, બધું જ હશે એની અંદર. આવી જ સૃષ્ટિ હશે. પણ જેમ કહીએ ને કે સૃષ્ટિની અંદર જ્યારે જેને જે વસ્તુ ભોગવવાનો સમય આવે ને એવો સૃષ્ટિમાં ફેરફાર પણ થાય. આની પહેલા પણ આપણે વાત કરી છે કે અત્યારે આપણું જે સમય જે છે એ એટલો બધો સારો સમય આવ્યો છે કે પહેલાના જમાનામાં લોકો પાસે ટેલિફોન નહોતા અને આજે બધા મોબાઈલ લઈને ફરે છે. તો એ મોબાઈલનું પણ એક સુખ તો છે ને, તો એ સુખ બધાને નહોતું મળતું પહેલા, આજે મળે છે. પેલા ટીવી નહોતા, કોઈ પાસે ટીવી નહોતા, કોઈ ઘરમાં ટીવી શું રેડિયો નહોતો. રેડિયાની શોધ થઈ, જેના ઘરમાં રેડિયો આવે તો ગામના લોકો એના ઘરમાં બેસીને રેડિયો સાંભળવા આવતા કે ભાઈ આના ઘરમાં રેડિયો છે. રેડિયાનું તમને તો કદાચ ખબર હશે કે રેડિયાનું પેલું એરિયલ છે એ અગાસી ઉપર બાંધવું પડતું અને ત્યારે રેડિયાના તરંગો પકડાતા અને રેડિયો વાગતો અને લોકોને આશ્ચર્ય થતું કે જો રેડિયામાંથી અવાજ આવે છે, ગીત ગાય છે, રેડિયામાં ગીતો આવે છે, સમાચાર આવે છે. તો એમાં માટે લાયસન્સ લેવું પડતું. બોલો, રેડિયા માટે લાયસન્સ લેવું પડતું. એ આ એવું આવતું કે નાનકડું આવડું ચોરસ આવતું પછી વાળેલું આવતું, હંમેશા વાળેલું જ હોય એવું લાયસન્સ છે, બરાબર છે. તો એ લાયસન્સ લે અંદર તમે રેડિયો લો એટલે એની સાથે લાયસન્સ આવી જ જાય, પણ એ લાયસન્સ લેવું પડતું તમારે. પછી ટીવી આવ્યા એટલે લોકોને આશ્ચર્ય થયું, આહા હવે તો ટીવી આવી ગયા. અને ટીવીમાં પછી બહુ મોટું ઓલું હતું એના કરતાં મોટું એરિયલ લગાડવું પડતું, એલ્યુમિનિયમના એન્ટીના વાળું. અને પછી એન્ટીના ફેરવે. આપણે તો નહોતું આવતું પણ પેલું પાકિસ્તાન આવતું, અબુધાબી આવે ને પાકિસ્તાન આવે એટલે કારણ કે ત્યાં ટીવી ચાલતા હતા, આપણે અહીંયા નહોતા ત્યારે. તો એ ટીવી જે છે લોકો જોઈને આશ્ચર્ય થાય કે આહા જો આ ટીવીની અંદર સિરિયલ આવે છે, પછી બધા જોવા બેસી જાય. પછી આપણું દૂરદર્શન આવ્યું, પછી આપણું ટીવી આવ્યું, આપણું દૂરદર્શન શરૂ થયું. અને દૂરદર્શન શરૂ થયું અને લોકો જે છે બધા બેસી જતા. રામાયણ આવ્યું દૂરદર્શનની અંદર, શેરીઓની અંદર કર્ફ્યુ લાગી જતો, કોઈ માણસ તમને બહાર ના દેખાય, બધા જોવા બેસી જતા હતા. પછી ભગવાન કે બહુ સુખ હવે આ લોકોએ ભોગવી લીધું. એટલે પછી ભગવાને જાજી બધી ચેનલો આપી દીધી કે હવે તમે જાજી ચેનલો છે એટલે કોઈ માણસ સરખી રીતે કોઈ ચેનલ જુએ જ નહીં. તો એ જાજી બધી ચેનલો આવી ગઈ. કોઈમાં ગેમ્સ આવતી હોય, સ્પોર્ટ્સની કેટલી બધી ચેનલો આવતી હોય કે કબડ્ડી રમતા હોય, કોઈ ક્રિકેટ રમતા હોય, કોઈ ફૂટબોલ રમતા હોય. તમારે જે જોવું હોય તે જુઓ. એવી રીતે ધાર્મિક બધી ચેનલો આવતી હોય. પેલા ઓલા સ્વામીજી બોલતા હોય ને અહીંયા આ સ્વામીજી બોલતા હોય ને અહીંયા ભજન હાલતા હોય ને અહીંયા ભાગવત કથા હાલતી હોય, અહીંયા કંઈ બીજું ચાલતું હોય. તમારે જે ચેનલ જોવી તે જો, પણ એનું એક સુખ છે અને એ ભોગવવા માટે એવા પુણ્ય જોઈએ. આપણા એવા કોઈ પુણ્ય છે કે જેને કારણે આપણે એ બધા ભોગ ભોગવીએ છીએ. પણ એક સમય એવો હતો કે જ્યારે માણસને જીવવું ભયંકર મુશ્કેલ હતું. ડાયનેસોર વગેરે હતા ત્યારે માણસનું જીવન, કારણ કે ત્યારે માણસો તો હશે, કેવી રીતે જીવતા હશે આપણને ખબર નથી, પણ એ ડાયનોસરના સમયમાં જે માણસો બચી ગયા, જીવી ગયા, એ કેમ જીવાય આપણને ખબર નથી. પણ એ વખતનું જીવન કેટલું મુશ્કેલ હતું. અને પહેલાંનું જીવન ખરેખર મુશ્કેલ જ હતું, બધું સરળ નહોતું. પણ હવે બધી ટેકનોલોજી આવી ગઈ, જીવનની અંદર બધા ભોગ બહુ સરળતાથી ઉપલબ્ધ છે. તો આ બધું સમય અનુસાર જે છે એ જે છે બ્રહ્માજી શું કરે, એ બધું એ સર્જન કરતા જાય. અને આ પ્રકારે બ્રહ્માજી જે છે એ સર્જન કરે છે. પણ બ્રહ્માજી કેવા છે? વ્યવસાયાત્મ બુદ્ધિ, વ્યવસાય બુદ્ધિ. એમના જીવનમાં નિશ્ચય પાકો જ છે, અર્થાત એમને આત્મજ્ઞાન તો છે જે મોક્ષ પ્રાપ્ત કરેલા છે. અર્થાત બ્રહ્માજી છે એનું સર્જન છે, પણ બ્રહ્માજી છે એ અજ્ઞાની નથી, બ્રહ્માજી છે એ જ્ઞાની છે. તો
તો એવા બ્રહ્માજી શું કરે છે? જગતનું સર્જન કરે છે. અચ્છા, જગતનું સર્જન કરે છે, પણ આ જગત કેટલું બધું વિચિત્ર છે, એમ વાત કરી એ પ્રમાણે. એમાં પછી આ બધા જે આગળ પાછી લોકની ચર્ચા આવી ને, 7 લોક ઉપરના ને 7 લોક નીચેના, આ બધા લોકમાં જવું હોય તો પછી એની કંઈક વ્યવસ્થા તો રાખવી પડે ને. કેમ કે વાહન વ્યવહાર બધો શરૂ થાય તો પછી એની કંઈક વ્યવસ્થા રાખવી પડે. કોઈ બસમાં જતા હોય, કોઈ ટેમ્પામાં જતા હોય, કોઈ ટ્રેનમાં જતા હોય, કોઈ જનરલ કોચમાં જતા હોય, કોઈ 3 ટાયરમાં જતા હોય, કોઈ 3 એસીમાં જાય, 2nd એસીમાં જાય, ફર્સ્ટ ક્લાસમાં જાય, કોઈ ફ્લાઇટમાં જાય, તો એની કંઈક વ્યવસ્થા તો રાખવી પડે ને કે ભાઈ કોણ ફ્લાઇટમાં બેસશે, કોણ 2nd એસીમાં બેસશે, કોણ જનરલ કોચમાં બેસે, કંઈક તો વ્યવસ્થા રાખવી જોઈએ ને. તો આપણે જેમ વ્યવહારની અંદર વ્યવસ્થા રાખીએ છીએ એમ બ્રહ્માજીએ પણ વ્યવસ્થા કરી. શું વ્યવસ્થા કરી? કે જેની પાસે જાજા પૈસા હોય એ ફ્લાઇટમાં જાય. જાજા પૈસા હોય ને ચૂકવે, પાછા કાઢે ખિસ્સામાંથી, બરોબર છે. પૈસા તો હોય ઘણા ના જતા હોય, તો પૈસા હોય અને વાપરે અને એ ફ્લાઇટમાં જવા માટે આપે તો એને ફ્લાઇટમાં ફરવા મળે. એનાથી ઓછો ખર્ચો કરવો હોય તો 2nd એસીમાં, એનાથી ઓછો કરવો હોય તો 3 એસીમાં, એનાથી ઓછા પૈસા હોય તો 3 ટાયરમાં, એનાથી ઓછા હોય તો જનરલ કોચ. એમ બ્રહ્માજીએ જે છે આ સૃષ્ટિ જે છે એના બધા લોક છે. આ બધા લોકમાં સ્વર્ગાદી લોકમાં જવું હોય તો બ્રહ્માજી કે એમને એમ ના જવાય. એના માટે તમારે સત્કર્મ કરવા પડે. આ જીવન યજ્ઞ આગાદી કરવા પડે તો તમને બ્રહ્મલોકમાં જવા મળે. એટલે કે ના ના, અમારે તો સૌથી ઉપર સત્યલોકમાં જવું છે. એમ બધાને ન જવા મળે. એના માટે તમારે આખું જીવન તમારે સત્કર્મ કરવાના, ઉપાસના કરવાની અને મૃત્યુ સમયે બ્રહ્મરંધ્રમાંથી પ્રાણને કાઢવાના. એટલે એવું યોગીનું જીવન જીવો તો તમને એ બ્રહ્મલોકમાં જવા મળે. બધા ના જવા મળે. એટલે ભાઈ બ્રહ્મલોકમાં કેવી રીતે જવું એની વ્યવસ્થા કરવી પડે, સ્વર્ગલોકમાં કેમ જવું એની વ્યવસ્થા કરવી પડે. એટલે એમણે બધા વેદોનું પણ સર્જન કર્યું અને વેદોની અંદર એ બધી જગ્યાએ કેમ જાવું ને કેવી બધી વ્યવસ્થા આપેલી છે. કે તમારે જો સ્વર્ગમાં જવું હોય તો આ યજ્ઞ કરો, તમારે બ્રહ્મલોકમાં જવું હોય તો આ આખું જીવન સત્કર્મ કરી, યોગાસન પ્રાણાયામ કરી અને છેવટે પ્રાણને બ્રહ્મરંધ્રમાંથી કાઢો તો તમને જવા મળે. એ બધું આખી વ્યવસ્થા જે છે એ બ્રહ્માજીએ સર્જન કર્યું. અને પછી કેટલાક લોકો એવા હોય ને કે જે લોકો પાપ કરનારા હોય તો એમના માટે અધોલોકની પણ બધી સર્જન કર્યું. એને કરેલા કર્મનું ફળ એને તો ભોગવવું જ પડે. તો આ પ્રકારે આખી એક પ્રકારની સૃષ્ટિ. એટલે આપણી સૃષ્ટિમાં અંદર શું છે? બધી વ્યવસ્થા બહુ પરફેક્ટ છે. આપણે સરકારથી ગમે એટલું છુપાવીએ પણ ભગવાનથી આપણે કંઈ છુપાવી ના શકીએ. આપણે જે કંઈ કરીએ છીએ એ બધું, એટલે આપણે કહીએ કે એક લેખ લખે છે. કોણ લેખ લખે છે? લેખ કોણ લખે છે? વિધાતા નહીં, ઉપર બેઠા બેઠા ચિત્રગુપ્ત. ચિત્રગુપ્ત જે છે એના ચોપડામાં બધું લખે રાખે છે. આપણે જે કંઈ કર્મ કરીએ ફટ દઈને લખાઈ જાય. જે કંઈ કર્મ કરીએ ફટ દઈને લખાઈ જાય. આપણે જે સારા કે ખરા જે બધા કર્મો કર્યા છે એ બધા કર્મો વિશે ચિત્રગુપ્તના ચોપડામાં કહેવાય. ચિત્રગુપ્તનો ચોપડો, પણ પેલા આપણે ચોપડા લખતા ને એટલે ચિત્રગુપ્તનો ચોપડો કહેવાડો. નહીં તો જો પેલા કોમ્પ્યુટર હોય ને તો ચિત્રગુપ્તનું કોમ્પ્યુટર કીધું હોત. કે હવે બધા હિસાબો બધા કોમ્પ્યુટરમાં થાય છે. એના બધા પ્રોગ્રામ છે, એમાં હિસાબ બધા થાય છે, એકાઉન્ટિંગ બધું. એટલે એ પેલું એ બધું ચિત્રગુપ્તને રાખવું પડે. હવે ચિત્રગુપ્તનો ચોપડાને બદલે એનું એકાઉન્ટિંગ કેવું પડે, કોમ્પ્યુટર કેવું પડે કે એમાં બધું ડેટા બધો અંદર ફિક્સ હોય કે આ જીવ છે. પેલું હોય ને એકાઉન્ટ હોય તો એની અંદર હોય કે ભાઈ આ કઈ કંપનીનું એકાઉન્ટ છે. એટલે તમે એ કંપનીનું એકાઉન્ટ ખોલો એટલે એની અંદરથી બધી જ ડિટેલ નીકળે એની, કારણ કે એમાં પહેલેથી ટાઈપ કરેલું હોય બધું અને એ બધી જ ડિટેલ તમને મળી જાય. એમ ચિત્રગુપ્ત પાસે પણ એવું કોમ્પ્યુટર હોય કે જેવો જીવ જે છે કેટલા નંબરનો જીવ છે, કારણ કે નામ તો બદલતા હોય. આ જન્મમાં આપણું આ નામ છે તો પૂર્વ જન્મમાં કંઈક નામ જુદું હોય. એટલે કે નામથી તો હોય નહીં, કદાચ એને કોડવર્ડ રાખ્યો હશે જીવનો, કોઈ નંબર એવું રાખ્યો હશે કે ભાઈ કયા નંબરનો જીવ છે, એટલે એ કોડવર્ડમાં એ નંબર દબાવે, હા આ નંબર દબાવે એટલે એ જીવનું આખું આવી જાય. હા એને કયા કયા કર્મો કર્યા છે. અને એ સતત બ્રહ્મા જે ચિત્રગુપ્ત જે છે એના દ્વારા સતત એનું મોનિટરિંગ થતું હોય. એટલે એ બધા જે લોકો કર્મ કરે કર્મનું ફળ એને મળતું જાય છે. ઓકે, પાછા આવીએ તો આ બધી કલ્પનાઓ છે, પણ ટૂંકમાં દરેક જે વ્યક્તિ જે કર્મ કરે છે ને એ કર્મનું ફળ એને અવશ્ય મળે છે.
એટલા માટે આ બધા લોકની રચના છે. ભગવાને તો કહી આ બધા લોકની રચના, પણ કોઈ કહે કે મારે ઇન્દ્ર બનવું છે. એમ થોડું કે ઇન્દ્ર બની જવાય, કારણ કે જીવ છે, દરેક જીવ બને. તમારે શું કરવું પડે? 100 અશ્વમેધ યજ્ઞ તમે કરો તો તમે ઇન્દ્રાસન ઉપર બેસી શકો. અશ્વમેધ યજ્ઞ કરવો એટલે અશ્વમેધ યજ્ઞ કઈ આપણા જેવા ના કરી શકે. એ તો રાજા હોય એને જ અશ્વમેધ યજ્ઞ કરવાનો અધિકારી છે. એ રાજા જ અશ્વમેધ યજ્ઞ કરે, અને એ રાજાએ 100 અશ્વમેધ યજ્ઞ કરવા જોઈએ. અને 100 અશ્વમેધ યજ્ઞ કરે ત્યારે એને ઇન્દ્રાસન મળે. ત્યારે ઇન્દ્ર પોતે બની શકે. ઇન્દ્રના આસન ઉપર, અર્થાત દેવતાઓનો પણ રાજા બની જાય. એટલે એક વ્યવસ્થા જે છે એ નિર્મિત કરેલી છે કે ભગવાને આટલા બધા જીવોનું પણ સર્જન કર્યું છે વ્યવહારની અંદર. તો એ જીવ છે ક્યાં શું કરી શકે? એ જીવ છે એ દેવલોકમાં જઈને ઇન્દ્ર પણ બની શકે છે, અને એ જીવ જે છે એ નરકાદી લોકમાં જઈને દુઃખ પણ ભોગવી શકે છે. આટલું સુખે ભોગવાય ને આટલું દુઃખ પણ ભોગવાય, પણ એ બધાનો નિયમ છે. શું છે કે માણસ જેવા કર્મો કરે એ પ્રકારે જ એને એ મળે. અને એ બધું ક્યાં કહ્યું છે? વેદમાં. તમારે જે ગતિ પ્રાપ્ત કરવી હોય એ વેદમાં કહેલા કર્મ કરો એટલે તમને ગતિ પ્રાપ્ત થાય. વેદમાં કરવાનું કીધું છે, ન કરવાનું કીધું છે. સુરામ ન પીબેત, કલંજમ ન ભક્ષેત, બધું વેદમાં કહેલું છે. પેલા કે અમે ક્યાં દારૂ પીએ છીએ, અમે તો તમાકુ ખાઈએ છીએ, અમે તો બીડી પીએ છીએ, અમે તો સિગારેટ પીએ છીએ, અમે તો ડ્રગ્સ લાવીએ છીએ, અમે કે દારૂ નથી પીતા. એ દારૂ એટલે કોઈ પણ નશાકારક વસ્તુ. સુરામ ન પીબેત અર્થાત કોઈ પણ પ્રકારનો નશો ના કરવો જોઈએ. અને છતાંય માણસ નશો કરે તો વેદમાં કહ્યું છે, એનાથી વિરુદ્ધ કરે કે ભાઈ શાસ્ત્રમાં કહ્યું છે કે દારૂ ના પીવો જોઈએ, છતાંય પીએ તો એ કર્મનું ફળ એને ભોગવવું પડે. પછી શાસ્ત્રમાં કહ્યું છે આમ કરો એમ કરો તો એનું પણ ફળ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સ્નાન સંધ્યા રોજ કરવા જોઈએ, એ કરો તો એનું પણ ફળ છે. ન કરો તો કંઈ ફળ નથી, પણ કરો તો એનું પણ ફળ છે. અચ્છા, એટલે એ બધું વેદમાં કહેલું છે, અને એ પ્રમાણે એ જે છે એ માણસની ગતિ થાય છે. જો એ કહે છે બીજા શ્લોકની અંદર કહે છે, શાબ્દસ્ય હિ બ્રહ્મણ એષ પંથાઃ શાબ્દસ્ય હિ બ્રહ્મણ એષ પંથાઃ યન્નામભિર્ધ્યાયતિ ધીર પાર્થૈઃ યન્નામભિર્ધ્યાયતિ ધીર પાર્થૈઃ પરિબ્રહ્મન્સ્તત્ર ન વિંદતેર્થાન પરિભ્રમંસ્તત્ર ન વિંદતેર્થાન માયામયે વાસનયાશયાનઃ માયામયે વાસનયાશયાનઃ શબ્દ હિ બ્રહ્મણઃ એષ પંથાઃ. શબ્દ બ્રહ્મ અર્થાત વેદ જે છે, વેદ શબ્દાત્મક છે. ખરેખર આપણી પાસે જે વેદ રૂપે જે પુસ્તક જે છે એની વાત નથી કરતા. શબ્દ એટલે આપણે જે બોલીએ છીએ ને એ શબ્દ. વેદમાં લખેલા અક્ષરો છે. શબ્દ એટલે શું? આપણે બોલીએ છીએ એ શબ્દ. એટલે વેદમાં લખેલા જે અક્ષરો પેલા તો શું છે કે પ્રિન્ટેડ વસ્તુ હતી જ નહીં, બધું શ્રુતિ હતી. શ્રુતિ એટલે સાંભળેલા બધા શબ્દો હતા. અને વેદ છે શબ્દાત્મક વેદ છે. એટલે કે છે શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મ શબ્દાસ્ય હિ બ્રહ્મણઃ એષ પંથાઃ. આ જે શબ્દ બ્રહ્મ છે અર્થાત જે વેદ જે છે એમાં કહેલા એષ પંથાઃ, આ બધા માર્ગ જે છે, અલગ અલગ પ્રકારના માર્ગ. અને શું કે છે? યન્નામભિર્ધ્યાયતિ ધીર પાર્થૈઃ. ધીર પાર્થૈઃ એટલે આપણે એવું લાગે કે ધીર અર્જુન, ધીર પાર્થૈઃ એવું નથી, ત્યાં સંધિ છે. ધીહિ એટલે બુદ્ધિ,
અપાર્થૈહી. પાર્થૈહી એટલે પૃથા ઉપરથી આવ્યું પ્રાર્થૈહી. પૃથા એટલે આ પૃથ્વી. અપાર્થૈહી પૃથ્વી ઉપર જે વસ્તુ મળે ને એને કહેવાય પાર્થ. પૃથાનો પુત્ર એને કહેવાય પાર્થ. એમ પૃથ્વી ઉપરથી જે વસ્તુ મળે ને એને આપણે કહીએ પાર્થિવ પણ કહીએ છીએ. અને એ પાર્થિવ, પાર્થિવ એટલે શું? પૃથ્વી ઉપર મળતી બધી વસ્તુ, પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલી બધી વસ્તુઓ છે. પણ અપાર્થિવ એટલે શું? અપાર્થૈહી એટલે શું? પાર્થિવ બે શબ્દ યોગ્ય જ છે. અપાર્થૈહી એટલે શું? જે વસ્તુ આ પૃથ્વી ઉપર નથી મળતી એ બધી વસ્તુઓ વડે, અર્થાત અપાર્થૈહી અર્થાત આ પૃથ્વી ઉપર જે આપણને વસ્તુ મળે છે, વસ્તુ એટલે શું? વિષયો, ભોગ. આ પૃથ્વી ઉપર જે ભોગ મળે છે ને એના કરતા માણસ એવું કે નહીં અમે તો સ્વર્ગ વિશે સાંભળ્યું છે. આહા, કઠોપનિષદની અંદર આવે છે ને, સ્વર્ગે લોકે ને ભયમ કિંચ નાસ્તિ ન તત્ર ત્વમ ન જરયા બિભેતિ ઉભે તીર્થવા શયાના પિપાસે શોકાદિગો મોદતે સ્વર્ગલોકે. સ્વર્ગલોકની અંદર યમરાજા છે જ નહીં અને સ્વર્ગની અંદર ખૂબ સુખ છે. અને યમરાજા કહે છે, ખબર છે? નચિકેતાને કહે છે, ઇમારામા સરથા સતુર્યાહા નહીં દ્રશા લંબનિયા મનુષ્યૈહી. હે નચિકેતા, આ બધી અપ્સરાઓને તું લઈ જા. સરથૈહી રથ સાથે, એની દાસ દાસીઓ સાથે તું લઈ જા. અર્થાત સ્વર્ગમાં બધી અપ્સરાઓ છે, દાસ દાસીઓ છે, રથ છે અને ખૂબ જ સુખ છે. અને એ જે સ્વર્ગનું સુખ છે ને એને શું કહેવાય? અપાર્થૈહી. સ્વર્ગના સુખો જે છે અપાર્થાહા અપાર્થૈહી એ વડે, એના વડે અર્થાત માણસ જે છે એ અંજાઈ જાય છે. શેના વડે અંજાઈ જાય છે? સ્વર્ગના સુખ વડે અંજાઈ જાય છે. અને માટે એ અપાર્થૈહી એ પદાર્થો વડે અંજાઈ ગયેલો હોવાને કારણે એ શું કરે છે? એ યન્નામભીર ધ્યાયતી, એ શું કરે છે? એનું ધ્યાન કરે છે. અર્થાત ધ્યાન કરે છે એટલે શું? એ પદાર્થોને મેળવવાની ઈચ્છા કરે છે. ઈચ્છા થાય એટલે પછી પ્રયત્ન થાય. તો કર્મ જે છે ઈચ્છામાંથી જ ઉત્પન્ન થાય છે. તમને ઈચ્છા થાય કે મારે ગાડી લેવી છે, દશેરાના દિવસે ગાડી લેવી છે, તો તમે અહીંયા જાઓ ને શોરૂમમાં, જેને ઈચ્છા હોય એ લેવા જશે. મનમાં ઈચ્છા થાય ને પછી માણસ કર્મ કરે. એમ આ બધા જે છે, જે સ્વર્ગના ભોગો જે છે એ લોકો એના વિશે પેલા ધ્યાન કરે છે, સમજે છે અને પછી એવી ઈચ્છા કરે છે કે મારે આ સ્વર્ગમાં જવું છે, મારે આ ભોગ પ્રાપ્ત કરવા છે. અચ્છા, અને એને કારણે શું થાય છે? પરિબ્રહ્મન તત્ર ન વિંદતે અર્થાન. બહુ સરસ આ શબ્દ એને મૂક્યો છે, પરિબ્રહ્મન તત્ર. અને એ પ્રમાણે એણે કરેલા પછી એ કર્મો જે છે એને કારણે પરિબ્રહ્મન એટલે આ સંસારમાં ભ્રમણ કરી રાખે છે. એને સારા કર્મો કર્યા છે એટલે સ્વર્ગાદી લોકમાં જાશે, પણ પાપ કર્મો પણ કર્યા હોય એટલે નરકાદી લોકમાં પણ એને જવું પડે. એને બધા કર્મોના ફળ ભોગવવા પડે. અને પછી શું થાય? સ્વર્ગમાં ગયા પછી શું એવું કાયમી રહેવાનું? કે જેમ આ લોકમાં કાયમ નથી રહેવાનું એમ સ્વર્ગાદી લોક પણ કાયમ નથી. એમાં ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્યનો ક્ષય થાય એટલે સ્વર્ગાદી લોકમાંથી પછી નીચે આવવું પડે. પછી નીચે આવે કે ભગવાન સીડી ન આપે અને ત્યાં હોય એટલે કે અહીંયા પછી ગરડા ન થઈ જાય. સ્વર્ગમાં કોઈ ગઢ પણ હોય જ નહીં. સ્વર્ગમાંથી તમે અદ્રશ્ય થઈ જાઓ અને આ પૃથ્વી લોકમાં થોડાક સમયમાં તમારો જન્મ થઈ જાય. કે ક્ષીણે લોક જે મર્ત્ય લોકમ વિશંતિ, આ મૃત્યુ લોકમાં આવવું પડે. તો મૃત્યુ લોકમાં આવે એટલે કે આમ સીધે સીધું યુવાનનું શરીર ના આવે, પેલા માતાના પેટમાં જાય અને પછી એનો જન્મ થાય ને પછી ધીમે ધીમે માણસ મોટો થાય. એમને એમ ના થઈ જાય સીધે સીધું. એટલે મૃત્યુ લોકમાં આવવું પડે એને. તો આ પ્રમાણે પરિભ્રમણ એ શું કરે છે? આ જીવ જે છે એ શું કરે છે? પરિભ્રમણ કરી જ રાખે છે. ન વિંદતે અર્થાન, આ બહુ સરસ શબ્દ વાપર્યો છે. ન વિંદતે અર્થાન. અર્થાન એટલે શું? સુખ. ખરેખર એ સુખને પ્રાપ્ત નથી થતો. અર્થાન એટલે ખરેખર એને શું જોઈતું હોય છે? સુખ જોઈતું હોય છે. સ્વર્ગલોક શેના માટે જવું છે? એને સાંભળ્યું છે કે સ્વર્ગમાં બહુ સુખ છે એટલે એને સ્વર્ગલોકમાં જવું છે. એટલે એ સ્વર્ગલોકમાં જાય. તો સ્વર્ગમાં લોકમાં જઈને એ શું કાયમી સુખી થઈ જાય છે? નહીં.
કેમ? જેવું આ લોકમાં છે ને એવું જ પરલોકમાં છે. પૈસાવાળા લોકો શું બધા સુખી છે? પૈસા મેળવવાથી તમે કોઈ પણ પૂછો, કોઈ પણ પૈસાવાળા માણસને તમે પૂછો કે તમને પૈસા પ્રાપ્ત થઈ જવાથી તમે સુખી થયા છો? બધા જ ના પાડશે. પેલા એને એવું લાગતું હતું કે મારી પાસે પૈસા જાજા આવી જાય ને તો હું સુખી થઈ જાઉં. પછી ખબર પડે કે આ પૈસામાં કઈ સુખ જ નથી. એમ સ્વર્ગાદી લોકમાં એમ લાગે કે સ્વર્ગાદી લોકમાં બહુ સુખ છે, બહુ સુખ છે, પણ સ્વર્ગમાં જાય પછી એમ જ થાય. લોકો એમ કહે કે સારી સારી સોસાયટી હોય ને એટલે એના ભાવ બહુ હોય મકાનના, પછી બધા લોકો એમાં રહેવા જાય, ત્યાં બહુ સુખ મળશે, બહુ સુખ મળશે. પણ જાય પછી એને ખબર પડે કે બાજુવાળા ભાવ નથી પૂછતા આપણો. સારી સોસાયટી હોય પણ આમ જાય કે બહુ સુખ મળશે, બહુ સુખ મળશે, કોઈ કોઈનું ભાવ પૂછનારું ના હોય. બધા પોતપોતાના દરવાજા 24 કલાક બંધ જ રાખતા હોય. અને પછી એને 5-10 વર્ષ પછી પૂછો કે તમને એમ લાગતું હતું કે અમે આ સોસાયટીમાં આવીને બહુ સુખી થઈ જાશું, શું તમે સુખી થઈ ગયા ખરા? તો કહેશે કે ના, આ સોસાયટીમાં કાંઈ સુખ છે નહીં. એવું જ સ્વર્ગમાં છે. સ્વર્ગમાં ગયા હોય પછી બધાને એમ કે અમે બહુ સુખી થઈ જાય, બહુ સુખી થઈ જાય. પણ પછી સ્વર્ગમાં ગયા પછી તમે પૂછો કે તમે સુખી થઈ ગયા? પેલી વાર્તા યાદ કરી લો આપણી ફટફટવાળાની. ફટફટવાળો ગયો સ્વર્ગમાં ગયો તો 2-4 દિવસ એને બધું થયું વાહ 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 વાહ, બધું બહુ મસ્ત છે, બહુ સરસ છે, બહુ સુખી થયા, ભગવાને મારા કરેલા કર્મનું ફળ આપ્યું ને. ત્યાં બાજુવાળાને જોયું એટલે ખબર હોય, અરે આ ફટફટવાળો અહીંયા, એટલે દુઃખી થઈ ગયો. આટલી જ વાર લઈ ગયા ને દુઃખી થતા. આ ફટફટવાળો અહીંયા ક્યાંથી આવ્યો? એ દુઃખી થતા આટલી જ વાર લાગે છે. કે માણસનું મન છે ને, એટલે એ મન જે છે એ જ્યારે પદાર્થોમાં, જગતના પદાર્થોમાં કે વિષયોમાં જ્યારે સુખ શોધે છે ને, સલામતી શોધે છે ને, એ ક્યારે એને મળવાની નથી. કેમ કે સુખ અને સલામતી જે છે ને એ એનું પોતાનું સ્વરૂપ છે. ખરેખર સુખ સ્વરૂપ પોતે છે અને સૌથી સલામત પોતે છે, પણ છતાં એ બહાર શોધે છે કે મારે સુખ જોઈએ છે, મારે સલામત થવું છે. દરેક માણસને સલામત થવું છે. એટલા માટે બધા કમ્પાઉન્ડ વોલ બનાવે. સોસાયટી હોય ને એ કમ્પાઉન્ડ વોલ બનાવે. કેમ? અમને સલામતી મળે. બધા તાળા શું કામ મારે છે? સલામતી માટે, અમે સલામત રહીએ એટલા માટે થઈને. એમ આ જગતના બધા પદાર્થો જે છે એ સુખની પાછળ પડે છે. એક તો એને સુખ જોઈ છે અને સલામતી જોઈ છે. અર્થનો આ જ અર્થ છે. જે 4 પુરુષાર્થ છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ એટલે શું? પુણ્ય પ્રાપ્ત કરવું. અર્થ એટલે શું? સુખ અને સલામતી પ્રાપ્ત કરવા. એ સુખ અને સલામતી પૈસામાં શોધે, એ બાળકોમાં શોધે, પત્નીમાં શોધે, મકાનમાં શોધે, ગાડીમાં શોધે. શરૂઆતમાં એને બધું એવું લાગે કે હા હા આમાં સુખ છે ને આમાં સલામતી છે. પછી ખબર પડે કે આમાં સુખ નથી ને આમાં સલામતી પણ નથી. એ જ પ્રકારે જે જીવ જે છે એને સુખ જોઈ છે અને સલામતી જોઈ છે. આ જે જીવ જે છે એ શું કરે છે? પરિભ્રમણ તત્ર. આ જે લોક જે છે જ્યાં સુખની કલ્પના કરે છે, એવા બધા સુખ પ્રાપ્ત કરવાના લોકમાં જાય છે, પરંતુ ન વિંદતે અર્થાન. પણ એને ખરેખર સુખ અને સલામતી ક્યાંય મળતા નથી. ટેમ્પરરી જે છે, ઇન્દ્રિયોને તૃપ્ત કરનારું સુખ જે ટેમ્પરરી મળી જાય એ તો પાછું જતું રહે. આપણે એવું કહીએ કે ભાઈ લાડવામાં સુખ છે, બરોબર છે, ભાઈ એ લાડવા એ પેલું કે પેલું સુખ છે ને 3 પ્રકારનું છે. કયા પ્રકારનું છે? મોદ, પ્રમોદ, પ્રિય મોદ પ્રમોદ. 3 પ્રકારનું સુખ છે: પ્રિય, મોદ અને પ્રમોદ. પ્રિય એટલે શું? કે પેલો છોકરો હોય ને એને લાડવા ભાવતા હોય એટલે ઘરમાં કહે, એની મમ્મી કહે આજે તો લાડવા બનાવવા છે. હા, તરત જ પેલો છોકરો હસવા માંડશે, એને સુખ થયું. પહેલા બાજુ તે લાડવા ખાધાય નથી અને ત્યાં તને આનંદ સુખ કેમ મળી ગયું? એ જે સુખ છે ને એને કહેવાય પ્રિય. જ્યારે પ્રિય પોતાની વસ્તુ માણસને પ્રાપ્ત થવાની છે, થાય નહીં, મારી પ્રિય વસ્તુ મને પ્રાપ્ત થવાની છે એવું જાણતા જ એ ખુશ થઈ જાય. લાડવાને બદલે આપણે સાયકલ લઈ લઈએ, કારણ કે છોકરાને લાડવામાં બહુ ના હોય, સાયકલ હોય. છોકરાને એમ કે તારા માટે આપણે આવતીકાલે સાયકલ લેવા જવાનું છે, અને પછી જે છોકરો ખુશ થઈ જાય, એવી ખુશી એનામાં આવી જાય
બાજુમાં મિત્રો હોય બધાને કહે કે કાલ તો હું સાયકલ લેવાનો છું, મારા પપ્પાએ કીધું છે કાલ મને સાયકલ લઈ દો, એવો ખુશ થઈ જાય. એટલે પણ હજુ સાયકલ તો આવી નથી તારી પાસે, હજુ તે જોઈએ નથી સાયકલ, અને ત્યાં તો એ ખુશ થઈ જાય. એ શું છે? મને ભોગ પ્રાપ્ત થવાના છે, એ ખાલી એમને એનું જ સુખ છે. આજા એટલે એને કહે છે પ્રિય. પછી છે મોદ. મોદ એટલે શું? હજુ તમે એ પદાર્થને ભોગવ્યો નથી, પણ પદાર્થને જોવાથી તમને સુખ મળી જાય. અને છોકરાને લઈ જાય બીજે દિવસે સાયકલ વાળાની દુકાને, જો આહા કેટલી બધી સાયકલો છે, અને એવો એ ખુશ થઈ જાય, એવો ખુશ થઈ જાય ને. એમાં કે જો તને કઈ સાયકલ ગમે છે? એટલે કે મારે આવી સાયકલ જોઈ છે, મારે એમ કે ટંકોરી વાળી સાયકલ જોઈ છે, મારે આગળ લાઇટ વાળી સાયકલ જોઈ છે, ને મારે આવી સાયકલ, એવી સાયકલ લઈ દે. કે જો તું નક્કી કર કે તારે કઈ સાયકલ લેવી છે, હા આજ પપ્પા આ સાયકલ લઈ દેજો. પપ્પા કે હા, અને ખુશ થઈ જાય કે વાહ આ સાયકલ મારી. એટલે શું થયું? હજુ સાયકલ એને જોઈ છે ખાલી કે આ સાયકલ મારી, હજુ એને ફેરવી નથી, હજુ એનું સુખ એને માન્યું નથી, છતાં એ ખુશ થાય છે, છતાં એ સુખ મળે છે. એ પ્રમોદ. મોદ, પ્રિય, પછી મોદ, અને પછી છેલ્લે છે પ્રમોદ. પછી સાયકલ ફેરવે અને જે આને સુખ મળે, જે આનંદ આવે ને, આહા કેવી મારી સાયકલ છે. રોજ સવારના ઉઠીને ગાભો મારે, પહેલું કામ ઉઠતા હોય પહેલું કામ એ કરે કે સાયકલમાં ક્યાંય કચરો ચોટી નથી ગયો ને, સૌથી પેલો ગાભો મારવાનું કામ કરે. એક ભાઈ આવી રીતે એટલી સાયકલને ચોખ્ખી રાખતા કે 17 વર્ષ સુધી, 17 કે 25 વર્ષ સુધી, 17 વર્ષ સુધી એને એક સાયકલ વાપરી. એમ 17-25 વર્ષ કઈ કહેતા કેટલા બધા. મને સ્વામીજી આ આટલા વર્ષોથી મારી પાસે એક જ સાયકલ છે. સાયકલનું બહુ ધ્યાન રાખ્યું. સારું કહેવાય, કોઈ વસ્તુ તમે સાચવો એ સારું છે, એની ના નહીં, પણ એની અંદર સુખ જોવું એમાં પ્રોબ્લેમ છે. હવે એ બાળક જે છે એ સાયકલ ચલાવે છે અને એને સુખ થાય છે, આનંદ થાય છે. આહા બીજા કરતા મારી સાયકલ કેવી સરસ છે, ચડિયાતી છે, ને આવી છે, ને તેવી છે. ને 1 દી 2 દી 4 દી 5 દી એ પ્રમોદ જતો રહે. પછી એને થશે કે હવે તો મારે સ્કૂટર લેવું છે, બાઇક લેવું છે. હવે સાયકલ એને નકામી લાગશે. હવે એ જ સાયકલ જોઈને દુઃખી થશે કે હવે આ સાયકલ મારે નથી જોતી. પપ્પાને કહે છે કે આ સાયકલને ફેંકી દો, મારે નથી જોતી, મને બાઇક લઈ દો. હવે જેમાં એને સુખ દેખાતું હતું હવે એમાં દુઃખ જોવે છે. જો ખરેખર સાયકલમાં સુખ હોય ને તો એને કાયમી મળવું જોઈએ, કાયમી તો મળતું નથી. એ જ પ્રકારે અહીંયા કહે છે આ જે જીવ જે છે ને એ જગતના પદાર્થોની અંદર, એ આ લોકના હોય કે પરલોકના, અહીંયા પરલોકની ચર્ચા કરે છે. ધીહી બુદ્ધિ જે શું કરે છે? એ અપાર્થૈહી, જે આ લોકમાં નથી મળતા એવા પદાર્થોની કલ્પના કરી અને એ પદાર્થોની પાછળ દોડે છે. પરિભ્રમણ કરીને રાખે છે આ લોકમાં પરલોકમાં. અચ્છા, ન વિંદતે, કેમ નથી ન વિંદતે? માયામયે વાસનયા શયાનઃ. કેમ કે આ બધું શું છે? આ માયામય છે. ખરેખર વસ્તુમાં સુખ નથી, એ તો ખાલી માયા છે. કે તમને દેખાય કે આમાં સુખ લાગે છે, પણ ખરેખર જ્યારે વસ્તુ તમને પ્રાપ્ત થાય ત્યારે ખબર પડે કે આમાં કાંઈ સુખ નથી. બધું શું છે? એટલા માટે કહેવાય છે કે આ જગત કેવું છે? માયામય. માયામય એટલે શું? એ વસ્તુ એમાં ન હોય ને છતાંય તમને દેખાડે. એમ જગતના પદાર્થોમાં સુખ ન હોય ને છતાંય માણસ એ પદાર્થો મેળવવા પાછળ માને કે આમાં સુખ છે, આમાં સુખ છે, એની વાહે પડે. અને એમાં એના જન્મના જન્માંતરો જતા રહી, એક નહીં અનેક જન્મો જતા રહી એના. અહીંયા સુખ છે ને સ્વર્ગમાં સુખ છે ને એમાં એના અનેક જન્મો જતા રહીએ. એ શું કે છે? માયામયે વાસનયા. વાસનયા એટલે શું? એ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી. પછી છેલ્લે એક શબ્દ કહી દે છે શયાનઃ. જેવી રીતે માણસ સૂતો હોય ને અને જે સ્વપ્ન જુએ, અને સ્વપ્નની અંદર જે જગત જુએ ને, એ જાગતા શું છે? એ વસ્તુ એને કાંઈ ખરેખર પ્રાપ્ત થાય છે? એકેય વસ્તુ પ્રાપ્ત નથી થતી. સૂતેલો માણસ જે છે એ સ્વપ્નમાં જેને કોઈ એમ કીધું હોય કે આહા તમને તો લોટરી લાગી ગઈ, તમને 5 લાખ રૂપિયાની, હવે 5 લાખ નાના પડી જાય, તમને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી, અને પેલો માણસ ખુશ થઈ જાય અને જાગી જાય. જાગ્યા પછી એને કોઈ દેવાનું છે કે હા ભાઈ તમને કરોડ રૂપિયા લાગ્યા, ચાલો કરોડ રૂપિયા તમારા? કાંઈ. જેમ સ્વપ્નની અંદર માણસને એમ લાગતું હોય
કે મેં બહુ સુખ મેળવી લીધું છે, મારી બહુ સમજ, એટલે પેલું હોય ને કે માણસ સ્વપ્નમાં હોય ને એને આ બધું સ્વપ્ન આવે કે હું બહુ મોટો શેઠિયો થઈ ગયો, મારા સાતે સાત સમુદ્રમાં મારા વહાણો ચાલે છે અને ખૂબ સંપત્તિવાન હું છું, 7 માળનું મારું બિલ્ડિંગ છે, અને આવા બધા એને સ્વપ્ન આવે. અને પછી જાગે ત્યારે એને ખબર પડે કે બધું ઝૂંપડીમાં જોતો જ કાંઈ છે નહીં. એટલે જે સ્વપ્નની અંદર જોયેલી જે વસ્તુ હોય એને ખરેખર કાંઈ પ્રાપ્ત થતી નથી. એ જ રીતે આ જગતની અંદર જે પદાર્થો છે એમાં સુખ શોધવું એ સ્વપ્નના પદાર્થો જેવું જ છે, ખરેખર કાંઈ પ્રાપ્ત થતું નથી. અર્થાત જે હેતુ શું છે એનો? નવિંદતે અર્થાન. એનો હેતુ બહુ શબ્દ અગત્યનો છે, અર્થાન. એ અગત્યનું સુખ અને સલામતી એ જે ઈચ્છે છે જગતના પદાર્થો દ્વારા એ ક્યાંય એને પ્રાપ્ત નથી થતી. ઓકે, આગળ જોઈએ. માટે શું કરવું જોઈએ? આગળ કહે છે જો, અતઃ કવિર નામ સુયાવદર્થ, અતઃ કવિર નામ સુયાવદર્થ સ્યાદ પ્રમત્તો વ્યવસાય બુદ્ધિ, સ્યાદ પ્રમત્તો વ્યવસાય બુદ્ધિ સિદ્ધેન્યથાર્થે ન યતેત તત્ર, સિદ્ધેન્યથાર્થે ન યતેત તત્ર પરિશ્રમં તત્ર સમીક્ષમાણઃ, પરિશ્રમં તત્ર સમીક્ષમાણઃ સમીક્ષમાણઃ વ્યવસાય બુદ્ધિ અપ્રમત્તઃ કવિઃ. અહીંયા આ જે વ્યક્તિ જે છે એને 4 પ્રકારે વર્ણન કરે છે. પેલા કહે છે અતઃ કવિઃ. કવિઃ એટલે આમ તો કવિનો અર્થ જે છે વિદ્વાન, વિવેકી. ખરેખર તો વિવેકી, મુખ્ય અર્થ વિવેકી છે, માટે કવિ એટલે વિદ્વાન. અતઃ કવિઃ માટે વિદ્વાન પુરુષ જે છે એ શું કરે છે? નામસુ યાવત અર્થ સ્યાત, નામસુ યાવત અર્થ. એનો અર્થ એવો કે બાકી આ દુનિયા નકામી છે ને આપણે કઈ લેવું નહીં. એવું નહીં. જે વસ્તુ જે છે ને તમારી પાસે છે એને તમે એમાં સુખ કે સલામતી ના જુઓ. એ વસ્તુનો જે હેતુ છે એનો તમે ઉપયોગ કરો. તમારી પાસે લાકડાનું ટેબલ છે તમે સુખી નથી થઈ જતા. એ લાકડાનું ટેબલ છે ને એ લાકડું જ છે, પણ છતાંય તમારા માટે ઉપયોગી છે, એટલે ઉપયોગ કરો. એમ જગતના પદાર્થો જે છે બધા ઉપયોગી છે, તમે એનો ઉપયોગ કરો, ના નથી પાડતું શાસ્ત્ર. તમે ઉપયોગ કરો, પણ એ બધું શું છે? નામસુ માત્ર. એમાં ક્યાંય સુખ નથી, એ ખાલી જરૂરિયાત પૂરતું છે. એની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે પછી નકામું થઈ જાય વસ્તુ. એટલે શું કે છે? નામસુ યાવત અર્થ સ્યાત. વ્યક્તિ જાણી લે છે કે આ ખાલી નામસુ માત્ર, આ બધું ખાલી નામ અને રૂપ છે, ખરેખર આમાં ક્યાંય સુખ નથી. હા, માટીમાં સુખ નથી, પણ એનો અર્થ એવો નહીં કે આપણે માટલું ન રાખવું. માટીમાં સુખ નથી આપણને ખબર છે, પણ માટલું રાખવું પડે, કેમ કે ઉનાળો છે અને માટલું જે છે મને ઠંડુ પાણી આપે છે. માટલામાં સુખ નથી, બરાબર છે, પણ એ માટલું જે છે ઠંડુ પાણી કરે છે. માટલું ને માટી બે એક જ છે, તો પણ માટી ન રખાય, માટલું રખાય, કેમ કે માટલું જે પાણી ઠંડુ કરે છે. એમ આખા જગત જે છે, જગતના પદાર્થો છે, એનો કંઈક ઉપયોગ છે અને એ તમે ઉપયોગ કરી શકો છો. એમાં ઉપયોગ કરવાની શાસ્ત્ર ના નથી પાડતું, પણ એમાં સુખ ના જોવું. શાસ્ત્ર શું એટલું જ કહે છે, એમાં સુખ અને સલામતી ના જોવા ક્યારેય. પદાર્થનો ઉપયોગ કરવાનું ના નથી પાડતું. અને પછી ત્યાં સુધી કહે છે કે ઘણા લોકો એવું કે ભાઈ સુખ અને સલામતી ના હોય તો પછી અમારે પદાર્થો રાખવા જ શું કામે? ઘણા એનો ત્યાગ કરી દે છે. અચ્છા, એટલે કે છે અપ્રમત્ત વ્યવસાય બુદ્ધિ. જો ત્યાં બ્રહ્માજીને પણ કહ્યું વ્યવસાય બુદ્ધિ, અને અહીંયા વ્યક્તિને પણ કહે છે, વિદ્વાનને પણ કહે છે વ્યવસાય બુદ્ધિ. જેના જીવનમાં એક નિશ્ચય થયો છે કે આ જગતના પદાર્થોમાં સુખ નથી,
મોક્ષ જે છે એ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. એ બધું વ્યવસાયાત્મિક આ બુદ્ધિ છે. એ વ્યવસાય બુદ્ધિ કવિ અર્થાત એ વિદ્વાન એ શું કરે છે? યાવત અર્થ સ્યાદ, જ્યાં સુધી વસ્તુ છે ને ત્યાં સુધી જ એ જાણી લે છે કે આ ખાલી નામ માત્ર જ છે, બીજું કાંઈ છે નહીં. વસ્તુ ખરેખર સત્ય નથી, નામ માત્ર છે. નામ અને રૂપ જે એ શું છે? ખાલી દેખાવ માત્ર છે, સત્ય નથી કોઈ વસ્તુ. અને માટે શું કે છે? સિદ્ધેન અન્યથા અર્થે ન યતેત તત્ર પરિશ્રમમ તત્ર સમીક્ષમાણ. આ પ્રમાણે સમીક્ષમાણ, આપણે કહીએ ને કે એની સમીક્ષા કરો. સમીક્ષા કરો એટલે શું? તમે જુઓ કે આ વસ્તુનું ખરેખર શું જરૂરી છે કે નહીં, તમારે રાખવી જોઈએ કે નહીં, ફેંકી દેવી જોઈએ કે નહીં, કોઈને દઈ દેવી જોઈએ કે નહીં, ક્યાંથી આવી, શું છે, એ બધી સમીક્ષા કહેવાય ને. એવી રીતે સમીક્ષમાણ અર્થાત જે વ્યક્તિ આ પ્રકારની જે સમીક્ષા કરનાર છે એ શું કે છે? ન તત્ર યત્રે પરિશ્રમમ તત્ર, એના માટે એ કોઈ પ્રયત્ન નથી કરતો અને એના માટે કોઈ પરિશ્રમ પણ માણસ નથી કરતો. ઠીક છે, વસ્તુ મળી ગઈ તો વાપરો, નથી તો હું દુઃખી નથી. વસ્તુ છે, તમને મળી છે, વાપરો, પણ નથી તો હું દુઃખી છું એવું પણ નથી. અને માટે વિદ્વાન પુરુષ જે છે એ વસ્તુ એટલે જગતના પદાર્થો, જગતના વિષયો, આ જગતના પદાર્થો, જગતના વિષયો પાછળ પડતો નથી. અને એ શું કરે છે? જે મળે છે એમાં જ એને સંતોષ છે. એના માટે કોઈ પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયત્ન, કે સ્વર્ગલોકમાં બહુ સુખ છે તો કે ભલે ને હોય, મારે નથી જવું, પણ અચાનક એ સ્વર્ગલોકમાં પહોંચી જાય તો કે ઠીક છે, પહોંચી ગયા તો કઈ વાંધો નથી. અને ન પહોંચ્યા તો કે મારે સ્વર્ગમાં નથી જવું, પણ કદાચ એને સત્કર્મો કર્યા હોય ને સ્વર્ગ, ભગવાન કે ના ના ભાઈ તમે સત્કર્મો કર્યા છે એટલે તમારે સ્વર્ગમાં જવાનું છે, તો પછી એમ ન કે ના મારે સ્વર્ગમાં નથી જવું, આવી ગયું તો ઠીક છે, તો સ્વર્ગમાં જઈ આવીએ. અને પાપ કર્મો ક્યાંક પાયકા હોય તો કહે છે કે મારા જ કરેલા કર્મો છે ને હું ભોગવું છું, એમાં એ દુઃખી પણ ના થઈ જાય કે મેં ક્યારેક કરેલા કર્મો હશે, એ કર્મનું ફળ ભોગવા હું આ નરકમાં આવ્યો છું, એ કર્મનું ફળ ભોગી લો એટલે વાત પૂરી થઈ જાય. એમ આ પ્રકારનું જે છે સમીક્ષમાણ, એ શું કરે છે? આ જગતના પદાર્થોની પાછળ પડતો નથી, એમાં ખોટો પરિશ્રમ કરતો નથી. અને પછી જે છે એકદમ જેને એમ કહેવાય ને કે પ્યોર વૈરાગ્ય, એ શું છે આ જગતનો, એની ચર્ચા કરે છે. અને પછીના શ્લોકમાં છે, કાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.